હેલો દોસ્તો, વેલકમ ટુ માય ફેસબુક પ્રોફાઇલ. તો મિત્રો, આપણે આજે વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે. એક જે મહેનત કરે છે ફેસબુકની અંદર, એમને ખબર નથી હોતી કે ભાઈ ફેસબુકની અંદર મહેનત કેવી રીતે કરવી. તો ફેસબુકની અંદર પહેલાં તો હું આ સ્ક્રીનશોટ લગાવું છું, એની અંદર તમે જોઈ લો. કારણ કે જો સ્ક્રીનશોટમાં જે ક્રાઇટેરિયા આલેલો છે ને, એ તમારે કમ્પ્લીટ કરવો જરૂરી છે. એટલે ક્રાઇટેરિયા મિનિમમ 7 દિવસ રહેશે અંદર. 7 દિવસની અંદર તમારે આ ક્રાઇટેરિયા નીચે દેખાય છે ને, એ ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરવાનો હોય છે. પણ એવું નથી કે આ ટાર્ગેટ તમારે 7 દિવસની અંદર જ કમ્પ્લીટ કરવો. તમારા અંદર જો તમારે મહેનત વધારે કરવી હોય તો કે ફેસબુક ના પાડતું નથી, તમે ફેસબુકની અંદર મહેનત ઓછી કરો. તમે ક્રાઇટેરિયા 2 દિવસની અંદર કમ્પ્લીટ થાય તો પણ 2 દિવસની અંદર પણ કરી નાખો, અને 3 દિવસની અંદર થઈ જાય તો 3 દિવસની પણ અંદર કરી નાખો. પણ જેટલો જલ્દી થાય ને એટલો આ ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરી નાખો, જેનાથી કરીને તમારી ફેસબુકની રેન્જ વધે. અને એન્ગેજમેન્ટ અને જે ક્રાઇટેરિયા આલે છે ફેસબુક જોઈ વિચારીને જ આલે છે કે ભાઈ ફોલોવર મેળવવા હોય 3 તો એની અંદર રીલું 5 અપલોડ કરો ને અથવા ફોટા 10 નાખો તો એની અંદરથી ફોલોવર તો મળવાના જ છે. એટલે એવી વખત તમારે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવાનો હોય છે. ક્રાઇટેરિયા તમારે જેટલો જલ્દી થાય ને એટલો કરી નાખો ને, એની ઉપર કામ કરવાનું. કેમ કે ઘણાને શું હોય છે કે ભાઈ આ ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયો, હવે હાથે દાડે નવો ક્રાઇટેરિયા આવશે તાર હું મહેનત કરીશ. જેમ કે ફેસબુકે આ લેવી તો આપણે કમ્પ્લીટ થઈ ગયું, પણ એવું નથી હોતું. ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યા છતાં ઉપર તમારે મહેનત કરવાની ચાલુ રાખવાની, જેથી કરીને તમને કોન્ટેન્ટ મોનેટાઈઝ મળી જાય. અને એક બીજું, એમાં પણ ઘણા